ચાલો, જય માતાજી, જય સૂર્ય ભગવાન, સૂર્યદેવ કી જય હો. જો સૂર્ય ભગવાન આવી ગયા છે. ઓલી બાજુ પંખીઓ, ચકલીઓ બધી આપણી વાટ જોઈ રહ્યા છે. આપણે આ સેવ લઈને જાય, ચકલાને ચણ નાખી અને પછી જો હું તમને દેખાડું 5 મિનિટ. આ બધું મેં દુકાનમાં કામ થઈ ગયું છે મારું. આઈ એમ ઓકે. આ અમૂલ દૂધ બ્રાન્ચ છે અમારી. જો અમૂલ દૂધ, એમાં ઠંડા પીણા છે બધાય. આ ઠંડા પીણા આ બધું. ચાલો, હવે ઓલા બેન જઈ રહ્યા હતા એટલે મેં ખોટો ટાઈમ પાસ કર્યો. હું તમને ચકલાને ચણ નાખવા માટે હું દેખાડું. જો ચકલા કેવી રીતે આવે છે. જય સૂર્યદેવ. જો કે મસ્ત સૂર્ય ભગવાન દેખાઈ રહ્યા છે. જો અહીંયા પાણીને નાખ્યું છે ચકલાઓને. અહીંયા ચણ નાખ્યું, અહીંયા કીડીઓને કીડિયારું પૂર્યું બિસ્કીટનું. એ હાલો, પેટનો ખાડો પૂરો છે. એ હાલો, પેટનો ખાડો પૂરવા. એ હાલો, પેટનો ખાડો પૂરવા. એ સીતારામ, કેમ છે? એ હાલો, પેટનો ખાડો પૂરવા. જૂના પાડોશી હતા, જોઈને રાજી રાજી કેટલા થઈ ગયા છે. જય સીતારામ. ચલો, પેટનો ખાડો પૂરવા. પક્ષીઓ આવી જાઓ. ચલો, આપણે અડધી અડધ નાખી દીધી છે. હમણાં પક્ષીઓને ખબર પડી ગઈ છે. ચલો, હું આજે ઊભી રહી જાઉં. જો ઓલી બાજુ બધા બેઠા છે પક્ષીઓ. આ બાજુ આવશે હમણાં. જો ઝાડ પાનખર છે ને, એટલે અત્યારના પાનખરમાં પાના બધા વયા ગયા છે. હમણાં આવશે, જોજો. આ જો એ સૂર્ય ભગવાન દેખાય કેવો મસ્ત કેસરી કેસરી. જય સૂર્ય ભગવાન. આ જો બધા આવી ગયા. એ આવ્યા. જો હું આમ દેખાડું. જો એ બધા આવ્યા. એ હાલો, પેટનો ખાડો પૂરી લ્યો. ચલો, ગાડી આવશે એટલે વયા જશે. બેસીને દેખાડું તમને. જવો, એ ઉડી ગયા. જો કેમ ગયા. એ સામે ઝાડ પર બેઠા. એ પાછા આવશે હમણાં. એ પાછા આવશે. એ આવ્યો. ગાડી નડે છે. કેટલા બધા છે. એ ઉઈડા. અરે રે, જરાક અવાજ આવે. એ પાછળની ઝાડ પર બેસી જજો. ઊભી થઈશ ને એટલે પાછા ઉડી જશે. તમને આમ દેખાડું. કેટલા બધા છે. કાબરો જ આવે. જો ઉડી ગયા. અહીંયા બેઠા છે. અહીંયા બેઠા. અરે આવશે હમણાં. બધા આવશે હમણાં. પાછું ઊભો કર્યો કેમેરો.
એ યાર જો એ સૂર્ય ભગવાન કે ચલો આપણે દુકાન પાસે જઈશું હવે. સૂર્યદેવ ભગવાન કે મને નથી દેખાઈ રહ્યા આમાં. સૂર્ય ભગવાન નહોતા દેખાતા જો પેલામાં અહીંયા ચકલીઓ આવી. બેસી જાઓ જો ચકલી જો આ બાજુ બધી ચકલીઓ આ એના માળા પર બેઠી, ઓલી એના માળા પર બેઠી. અહીંયા પક્ષીઓ બધા આવ્યા છે ડોગી અવાજ કરે. હવે આવ્યા પાછા બધા પક્ષીઓ. આ કાબર નથી, આ બીજા પક્ષી માથા ઉપર એમની કલગી છે. જો આ પક્ષીઓને માથા ઉપર કલગી છે, કલગીવાળા છે માથા પર. મોરને હોય ને એવી રીતના. એ બધી ચકલીઓ ભાગે કેવી ઉડે મસ્ત. સામે છે ને શું છે આને મને ફસી ગયો એટલે હું મારા ઘરે દુકાને બેઠી છું તોય. આસમાનમાં ઉડી રહ્યા બધા પક્ષી. ચલો આપણે ત્યાં સુધી ચકલીઓને જોઈ. ઓલી બધી ચકલીઓ બેઠી, અહીંયા ચકલીઓ બધી અમારે આપી આજુબાજુ બધા રહે છે. બધા પોતપોતાના ઘરે માળા રાખ્યા છે. બધા ચકલીઓ આવે, બધા આવશે પાછા. આ ઝાડ મસ્ત હમણાં ફાગણ મહિનો આવશે ને એટલે એવા મસ્ત ઝાડ થઈ જાય ને, લીલું લીલું છમ. અને એવા પીળા પીળા ફૂલ આવશે ને મસ્ત. ભગવાનની કળા તમે જોશો તો જોતા જ રહી જશે. કેવી ભગવાનની કળા, કેવી રીતે ભગવાનને એક એક વસ્તુની અંદર કેવી રીતે જીવ પરોવ્યો હોય છે કોને ખબર. કારીગરી કહેવાય ને. હેમંત ચૌહાણનું મસ્ત ભજન છે એક. પક્ષીઓ આવી નથી રહ્યા, શું કરશું આપણે. પંખીઓ હજી સેવ છે. અહીંયા ડોગી છે ને આવડો એટલે નથી આવી રહ્યા. રોજ રોજ બેઠા. હમણાં આવશે ઉડીને. બેઠા છે, હમણાં આવશે. આમ કરું આડો, જો આડો કરવાથી મસ્ત દેખાય. અમને યુટ્યુબનો મેસેજ આવ્યો તો તમે ઊભો અને આડો કરીને બી લાઈવ સ્ટ્રીમ કરી શકો છો. હવે આવ્યો પક્ષી. બેઠા છે, ધીરે ધીરે આવશે નીચે. પહેલા માળે, બીજા માળે, ત્રીજા માળે. એ આવ્યા. આ જ બધી ગેંગ છે ને મારા ઘર કોર આવ્યો.
જરાક અવાજ આવે ને એટલે ઉડી જાય બિચારાઓને, એમ કે પકડી લેશે, મને પૂરી દેશે પાંજરામાં. ઓલા ઝાડ પર બેઠા, હમણાં બધા પાછા આવશે. અહીંયા ચકલીઓ જો, ચી 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 ચી. હું સવારના આવું ને 6 વાગે અંધારામાં, એટલે ચકલીઓ બધી બેઠી હોય માળા ઉપર. મારે અહીંયા ઓલું એમના માટે બનાવ્યું છે ને, એ બી લટકાડવું છે. ઉનાળામાં અને ચોમાસામાં વાંધો ન આવે ને, આપણે લગાડ્યું હોય તો અહીંયા ને અહીંયા ઘર પાસે જ જમવાનું, ખાવા પીવાનું મોજ પડી જાય. ચલો ઓકે ગાઈસ, હવે મારા ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. અત્યારના ઘરાક આવી ગયા હતા એટલે મારે બ્લોગિંગ બંધ કરવો પડ્યો. ચલો અત્યારના પાછું બીજા ઘરાક આવી ગયા છે, પછી હું કાલે વાત. ઓકે ચલો બાય, જય માતાજી.